નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. આગળના વિડીયોમાં આપણે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના 6 પોઈન્ટ જોયા હતા. તમારી એટલી બધી લાઈક કે કમેન્ટ આવી નથી મિત્રો, એટલે મને લાગ્યું કે તમને વિડીયો ક્લિયર વિઝ્યુઅલમાં આવ્યો નહીં હોય. પણ મિત્રો પીપીટી બનાવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે, એટલે એ પીપીટી તમને કમ્યુનિટીમાં મળી રહેશે. તો આજે આપણે પોઈન્ટ 7 થી 12 જોવાના છે મિત્રો. શું જોવાનું છે? પોઈન્ટ 7 થી 12. ચલો પોઈન્ટ 7 ની વાત કરીએ વિડીયોમાં. તો પ્રવૃત્તિઓ આગળ પોઈન્ટ જોયા હતા, જેમાં સંકલ્પનાઓ અને રજૂ કરવાની પદ્ધતિઓ હતી. જેમાં આપણે પ્રોજેક્ટ પદ્ધતિ વિશે જ્ઞાન મેળવ્યું હતું, પ્રયોગ પદ્ધતિ વિશે જ્ઞાન મેળવ્યું હતું, ચર્ચા પદ્ધતિ, વાર્તા કથન પદ્ધતિ, આ બધી પદ્ધતિઓ વિશે આપણે જ્ઞાન મેળવ્યું હતું. આજે આપણે જોવાનું છે પોઈન્ટ નંબર 7 પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રમાં. શું છે? પ્રવૃત્તિઓ. તો પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર એટલે કે પર્યાવરણ વિભાગમાં કેવી કરાવવી જોઈએ? તો ક્ષેત્ર મુલાકાત કરાવવી જોઈએ, સર્વેક્ષણ એટલે કે ઇન્ટરવ્યુ કરવું જોઈએ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જૂથ કાર્ય ચર્ચા કરવું જોઈએ, નાટકીકરણ કરવું જોઈએ. આ બધી પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જેમ કે ક્ષેત્ર મુલાકાત છે તો નજીકના તળાવ, બગીચો, પોસ્ટ ઓફિસ, ડેરી કે સંગ્રહાલયમાં લઈ જવાના હોય છે મિત્રો. નાટકીકરણ છે તો નાટકીકરણમાં સામાજિક ભૂમિકાઓ, સંવેદનાત્મક મુદ્દાઓ અથવા તો ઐતિહાસિક ઘટનાઓ સમજવા અને ઉપયોગી બને તેવી જગ્યાએ એમને નાટક કરાવવા જોઈએ અને મુલાકાત લેવડાવવી જોઈએ. તો આ બંને પદ્ધતિઓ હતી, નાટક પદ્ધતિ અને ક્ષેત્ર મુલાકાત પદ્ધતિ. તો આ બધા તબક્કા દ્વારા વિદ્યાર્થીઓ પર્યાવરણ વિશે વધારે જાણી શકે છે મિત્રો. જો મુલાકાત પહેલા અને મુલાકાત પછી શું થાય છે એના વિશે આપણે જ્ઞાન લે. મુલાકાત પહેલા જેમ કે આપણે ક્ષેત્ર મુલાકાત માટે તળાવે લઈ ગયા અથવા તો બગીચામાં લઈ ગયા. ચલો બગીચાનું એક ઉદાહરણ લઈએ કે ક્ષેત્ર મુલાકાત પહેલા બગીચામાં લઈ ગયા. એ પહેલાની પરિસ્થિતિ તો કે વિદ્યાર્થીને બગીચા વિશે ખાલી નોલેજ હતું કે બગીચો આવો હોય, એમાં લપસણી હોય, એમાં ખુરશી હોય, બાકડા હોય, વૃક્ષો હોય, ખિસકોલી હોય, આ બધા હોય. અને પછી શું થાય? તો એ પછી વિદ્યાર્થી એને જોઈ અને મનમાં એનું સંગ્રહ કરે કે ના, ખિસકોલી હતી, આવી હતી, બગીચાનું એક ચિત્ર એના મનમાં રચાશે. તો આ પ્રકારે આ મુદ્દાઓ છે, ક્ષેત્ર મુલાકાત, સર્વેક્ષણ, સર્જનાત્મક પ્રવૃત્તિ, જૂથ કાર્ય કામ કરે છે મિત્રો. આગળ જોઈએ 8મું, પ્રયોગો અને પ્રયોગી કાર્ય. તો પ્રયોગ એટલે શું? તો પ્રયોગનો અર્થ જટિલ સાધનો વાળી લેબોરેટરીમાં થતું કાર્ય નહીં, પણ હાથથી થતું કાર્ય. કેવું? હાથથી થતું કાર્ય, જેમાં વિદ્યાર્થીઓ સરળ સાધનોનો ઉપયોગ કરી સિદ્ધાંતો અને ખ્યાલને ચકાસે છે, જાતે જ કરે. જેમ કે એનો હેતુ શું? ગોખણપટ્ટી દ્વારા જ્ઞાન નહીં ભાઈ, ટૂંકમાં કેવું જ્ઞાન? સીધે સીધું વિદ્યાર્થી વિચારી પ્રયોગ કરી અને એનું કાર્ય સમજી શકે છે, સિદ્ધાંત સમજી શકે છે, એનું અવલોકન કરી શકે છે, બરોબર, અને સાચા નિર્ણય પર આવી શકે છે. બરોબર મિત્રો. સરળ પ્રયોગના ઉદાહરણ છે જેમ કે પાણીમાં કોઈ વસ્તુ તરે છે. આપણે બાળકોને ભણાવવાના છે પ્રાથમિકના, એ પણ 1 થી 5 ના. તો બાળકને નાની નાની વસ્તુઓ સમજાવવાની કે કોઈ પણ વસ્તુ પાણીમાં તરે છે તો 5-10 વસ્તુઓ એવી લો જે પાણીમાં તરતી હોય, 2-4 વસ્તુ એવી લો જે પાણીમાં તરતી નથી. એના પરથી એને ખ્યાલ આવે કે આ વસ્તુઓ તરે છે અને આ વસ્તુઓ તરતી નથી. ખોરાકની વાત કરીએ એ જ પ્રમાણે. તો ખોરાક હોય તો ખોરાકમાં સ્ટાર્ચની હાજરી મારે ચેક કરવી છે તો આયોડિનના ટેસ્ટ બાળકો જાતે કરી શકે છે, બરોબર. આ પ્રયોગાત્મક કાર્ય હતું મિત્રો. આગળ જોઈએ તો પોઈન્ટ નંબર 9. ઓકે, ચલો પોઈન્ટ નંબર 9 છે ચર્ચા. કોઈ પણ ટોપિક આપણે ભણાવીએ તો શિક્ષકની ભૂમિકા એ હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ એ ટોપિક પર ચર્ચા કરે અને એ ચર્ચાનો ભાગ આપણે હોવા જોઈએ. જેમ કે કોઈ બાબતની ચર્ચા કરીએ છે કે પર્યાવરણનો કોઈ ટોપિક છે કે કેરી વિશે ભણવાનું આવ્યું, તો એ ટોપિક પર આપણે ચર્ચા કરવી જોઈએ વિદ્યાર્થીઓ. તો કે મિત્રો કેરી ક્યાં ઉગે છે, શેના પર ઉગે છે, કઈ ઋતુમાં થાય છે કેરી, ક્યાંની કેરી ફેમસ છે, આવી બધી ચર્ચાઓ કરી શકાય છે, બરોબર. જેમાં વિદ્યાર્થીઓ પોતે ચર્ચાનો ભાગ બને અને એના વિશે મહત્તમ ખ્યાલ મેળવી શકે મિત્રો. આ શિક્ષકની ભૂમિકા પણ એમાં આવે છે. 10મો પોઈન્ટ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એનો અર્થ શું થાય છે કે વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરતું રહેવાનું હોય છે. કઈ રીતે મિત્રો? કે માત્ર શૈક્ષણિક
વિષય વસ્તુ કે પાસા જ નહીં, પરંતુ સહશૈક્ષણિક પાસાઓ જેવા કે કૌશલ્યો, વલણ, એનું સ્વાસ્થ્ય એ વિશે પણ ખ્યાલ રાખી તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે કે જે જગ્યા પર વિદ્યાર્થી રહે છે એનું વાતાવરણ કેવું છે, પર્યાવરણ કેવું છે, આ બધા વિશે ખ્યાલ મેળવવાનો હોય છે મિત્રો. આગળ વાત કરીએ તો 11મો પોઈન્ટ શિક્ષા સામગ્રી. તો શિક્ષા સામગ્રી એટલે કે આપણે ટૂંકમાં કહીએ તો TLM, ટીચિંગ મટીરિયલ એડ્સ, બરોબર, ટીચિંગ મટીરિયલ જેને કહેવાય TLM અથવા તો એનું નામ છે એડ્સ. પરીક્ષામાં પૂછાઈ શકે TLM નું બીજું નામ તો શું થશે? એડ્સ થશે, બરોબર મિત્રો. તો એના પ્રકારો શું છે? 3 પ્રકારો છે, બિન પ્રક્ષેપિત, પ્રક્ષેપિત અને શ્રાવ્ય. મિત્રો પરીક્ષામાં આ પ્રકાર પૂછાય. મોસ્ટ IMP આપણા માટે કે નીચેનામાંથી કયું પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રનું TLM નથી અથવા તો શૈક્ષણિક સામગ્રી નથી? અને 4 આપેલા હોય જેમાં 3 આપણા હોય, ચોથું ઓળખી નાખવાનું હોય. 4 આપેલા હોય જેમાં 3 કયા હોય? બિન પ્રક્ષેપિત સામગ્રી એટલે કે નોન પ્રોજેક્ટ, પ્રક્ષેપિત એટલે પ્રોજેક્ટેડ, અને શ્રાવ્ય એટલે કે સાંભળી શકે તેવું. ચાલો બિન પ્રક્ષેપિતની વાત કરીએ તો શું આવશે? બિન પ્રક્ષેપિતમાં 2D બોર્ડ એટલે કે આપણે જે ચાર્ટ વાપરીએ છીએ તે મિત્રો, ચાર્ટ, પોસ્ટર, નકશા, બ્લેકબોર્ડ. બીજું આવશે 3D ની વાત કરીએ તો 3D માં શું આવશે? પાંદડા, પથ્થરો, બોક્સ, આ બધું શેમાં આવશે? બિન પ્રક્ષેપિતમાં. અને પ્રક્ષેપિતમાં શું આવશે? તો પ્રોજેક્ટર છે, સ્લાઇડ છે, ઓવરહેડ પ્રોજેક્ટર છે, કમ્પ્યુટર છે, વિડીયો છે, આપણી LED છે, આ બધું શેમાં આવશે? પ્રક્ષેપિત સામગ્રીમાં આવશે. આગળ વાત કરીએ શ્રાવ્ય સામગ્રી તો રેડિયો, જેમાં ઓનલી સાંભળી શકાય, બરોબર, ટેપ રેકોર્ડર, બરોબર, પક્ષીઓનો અવાજ સાંભળવા માટે આપણે જેનો ઉપયોગ કર્યા, બરોબર. આગળ છે વિશિષ્ટ TLM. તો વિશિષ્ટ TLM એટલે કેવા પ્રકારના? તો પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર માટે સૌથી મહત્વપૂર્ણ અને સસ્તું TLM એ વાસ્તવિક દુનિયા છે કે દુનિયાને બતાવો કે જેમ કે હમણાં મેં લાસ્ટમાં વાત કરી પાંદડા, પથ્થર, એ આપણને કુદરતમાંથી મળી રહે છે, એના દ્વારા પણ વિદ્યાર્થીઓને ભણાવીએ એ વિશિષ્ટ TLM માં સમાવેશ થાય છે. જેમ કે શાળાનું રસોડું બતાવો, એમાં મગ પડ્યા છે, ચણા પડ્યા છે, એ બધા વિશે ખ્યાલ આપવો, એ શેમાં સમાવેશ થશે? વિશિષ્ટ TLM માં. જેમ કે હમણાં વાત કરીએ આગળ કે ક્ષેત્ર મુલાકાત, તો ક્ષેત્ર મુલાકાતે આપણે એમને પોસ્ટ ઓફિસ લઈ ગયા છે તો એ વિશિષ્ટ TLM ગણાશે, બરોબર મિત્રો. બીજું છે રમકડા આધારિત. તો રમકડા આધારિત શિક્ષણ પણ આપણને ખ્યાલ જ છે. જેમ કે પવન ચક્કીનું રમકડું બનાવી એને પવન ઉર્જા કઈ રીતે ભેગી કરે, પવન ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરે છે તેના વિશે ખ્યાલ આપી શકાય છે મિત્રો. 12મો અને લાસ્ટ પોઈન્ટ છે આપણો અધ્યાપનની સમસ્યાઓ. કે અધ્યાપનની સમસ્યાઓ શું છે? પ્રોબ્લેમ ઓફ ટીચિંગ. કે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રમાં કેવી કેવી પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે અને એના ઉકેલ શું હોઈ શકે? તો જો સમસ્યા સંકલિત અભિગમનો અભાવ, એટલે કે ઘણા શિક્ષકો પર્યાવરણને હજુ પણ અલગ અલગ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તરીકે ભણાવે છે, પણ પર્યાવરણ પોતે પર્યાવરણ છે, કોઈ વિજ્ઞાન નથી કે કોઈ સામાજિક વિજ્ઞાન નથી, કારણ કે તેઓ પોતે તે રીતે ભણ્યા છે, બરોબર. એનો ઉકેલ શું? કે શિક્ષકો માટે અસરકારક તાલીમ અને પાઠ આયોજનમાં સંકલિત અભિગમ પર ભાર મૂકવો. શું કરવું પડે? અસરકારક તાલીમ ગોઠવવી પડે મિત્રો. બીજી સમસ્યા છે પાઠ્યપુસ્તક પર વધુ પડતું અવલંબન, કે આપણે ઓનલી પાઠ્યપુસ્તકને જ કેન્દ્રિત રહીએ છીએ, આગળ જતા નથી, બીજું વિચારતા નથી. વિદ્યાર્થીઓનો એનો ઉકેલ શું આવશે? તો પ્રોજેક્ટ છે, બીજી પ્રવૃત્તિઓ છે, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ છે, એમાં વિદ્યાર્થીઓને રાખવા જોઈએ, એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ફક્ત પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવું જોઈએ નહીં. આગળ સમસ્યા છે શિક્ષકોનો ઉત્સાહ કે તાલીમનો અભાવ. અમુક શિક્ષકોનો ઉત્સાહ ઓછો હોય, તાલીમનો અભાવ હોય, જેના કારણે પણ વિદ્યાર્થીઓને ઘણા શિક્ષકો બાળ કેન્દ્રી ન રાખી, શિક્ષણ કેન્દ્ર ન રાખી પર્યાવરણ પદ્ધતિ એટલે કે પર્યાવરણ સરખું ભણાઈ શકતા નથી. એનો ઉકેલ શું છે? કે શિક્ષકોને સતત તાલીમ આપવી, બરાબર. ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમ ઉપર પણ તાલીમ આપવી અને પ્રજ્ઞા અભિગમ વિશે શિક્ષકને સમજાવવું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને એની વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ આપી શકે છે કે પર્યાવરણ કેન્દ્રિત શિક્ષણ આપી શકે છે, જેવું આ ટોપિકમાં કહ્યું છે મિત્રો. વિદ્યાર્થીઓમાં વ્યક્તિત્વ તફાવતો, કે દરેક વિદ્યાર્થીઓ સરખા હોતા નથી. અમુકની શીખવાની ગતિ વધારે સારી હોય, અમુકની કેવી હોય છે? ઓછી હોય છે. સામાજિક રીતે અમુક વિદ્યાર્થીઓ તણાવના લીધે શીખી નથી શકતા, બરોબર. તો એવા વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપી શિક્ષકોએ ભણાવવું જોઈએ. તો આ મિત્રો હતું પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર. તમને કેવું લાગ્યું એ ખાસ મને જણાવવાનું
છે મિત્રો અને કમેન્ટ કરવાની છે. મળીએ નવા વિડીયોમાં. લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો.